નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે કેવી રીતે ફક્ત વેપાર કરવા આવેલી એક કંપનીએ આખા દેશ પર શાસન કરવા માટે એક આખું વહીવટી મશીન બનાવી દીધું? આજે આપણે એ જ માળખાને સમજવાના છીએ, જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યું અને જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખ્યો. ચાલો આમાં ઊંડા ઉતરીએ. અને આ જ સવાલ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. જુઓ, આ બધું અચાનક નહોતું થયું. આની પાછળ એક ચોક્કસ યોજના હતી, એક બ્લૂપ્રિન્ટ, જેનો મુખ્ય હેતુ શાસન કરવાનો તો હતો જ, પણ એનાથી પણ વધારે એ હતો કે ભારતમાંથી વધુમાં વધુ નફો કેવી રીતે કમાવી શકાય અને પોતાનું નિયંત્રણ કેવી રીતે જાળવી શકાય. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે તેને આ 5 મુખ્ય ભાગોમાં વહેંચીને જોઈશું. પહેલાં આપણે શાસનના મૂળ હેતુથી શરૂ કરીશું, પછી એનું માળખું કેવું હતું, એના આધારસ્તંભ કયા હતા, કાયદાની સિસ્ટમ કેવી હતી, અને છેલ્લે હકીકતમાં આ આખું મશીન કામ કેવી રીતે કરતું હતું એનું વિશ્લેષણ કરીશું. તો આ આખા વહીવટી તંત્રનો પાયો શું હતો? એમના મગજમાં 2 જ વાતો સ્પષ્ટ હતી. પહેલું, ભારત પર પોતાની સત્તા મજબૂત કરવી, અને બીજું, દેશના સંસાધનોનો ઉપયોગ કરીને પોતાનો નફો વધારવો. લોકોનું ભલું કરવું એ ક્યારેય એમની પ્રાથમિકતા હતી જ નહીં. આનું સૌથી સારું ઉદાહરણ છે બંગાળમાં લાગુ કરાયેલી દ્વિમુખી શાસન પદ્ધતિ. આ એકદમ ચાલાકીભરી ગોઠવણ હતી. એટલે કે બધી જવાબદારીઓ અને કામ ભારતીય અધિકારીઓના માથે, પણ અસલી પાવર, પૈસાનો કંટ્રોલ, એ બધું કંપનીના હાથમાં. પરિણામે બંગાળનું એટલું આર્થિક શોષણ થયું કે જેની કોઈ સીમા નહોતી. હવે એ જોઈએ કે આ શાસનનું એન્જિન, એટલે કે સરકાર, ચાલતી કેવી રીતે હતી. શરૂઆતમાં તો એ માત્ર એક વ્યાપારી કંપની જ હતી, પણ ધીમે ધીમે બ્રિટનની સંસદે એના પર પોતાનો કાબૂ જમાવવાનું શરૂ કર્યું અને તેને એક સરકારી તંત્રમાં ફેરવી દીધું. આ કોઈ એક દિવસમાં નથી થયું. ધીમે ધીમે અલગ અલગ કાયદાઓ દ્વારા કંપનીના હાથમાંથી સત્તા છીનવાતી ગઈ અને બ્રિટિશ સરકારના હાથમાં આવતી ગઈ. આની શરૂઆત 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી થઈ અને 1833ના ચાર્ટર એક્ટ આવતા સુધીમાં તો કંપની બ્રિટિશ સંસદની માત્ર એક એજન્સી બનીને રહી ગઈ હતી. તો આ બધા ફેરફારોનું પરિણામ શું આવ્યું? ભારતમાં એક જ વ્યક્તિ સૌથી શક્તિશાળી બની ગઈ, ગવર્નર જનરલ. એની પાસે એટલી સત્તા હતી કે તે પોતાની કાઉન્સિલની સલાહને પણ અવગણી શકતો હતો. સાચા અર્થમાં તે જ ભારતનો શાસક હતો, જે સીધા લંડનને જવાબ આપતો હતો. હવે આટલા મોટા દેશ પર રાજ કરવા માટે ખાલી એક સરકાર પૂરતી નથી, મજબૂત પાયા જોઈએ. અને અંગ્રેજોએ આ શાસનને ટકાવી રાખવા માટે આવા 3 મજબૂત સ્તંભ બનાવ્યા: સિવિલ સર્વિસ, એટલે કે સનદી સેવા, લશ્કર અને પોલીસ. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. તો પહેલો સ્તંભ હતો સિવિલ સર્વિસ. એની સ્થાપના ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી અને તેને સામ્રાજ્યની સ્ટીલ ફ્રેમ પણ કહેવાતી. તેનો હેતુ એકદમ કુશળ અને વફાદાર અધિકારીઓ તૈયાર કરવાનો હતો. ભ્રષ્ટાચાર રોકવા માટે તેણે અધિકારીઓ પર ખાનગી વ્યાપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો અને બદલામાં તેમના પગાર એટલા વધારી દીધા કે તેઓ બીજે ક્યાંય જુએ જ નહીં. હવે આ આંકડો જુઓ, 1500 રૂપિયા. તમને લાગશે કે આમાં શું મોટી વાત છે, પણ એ જમાનામાં દર મહિને 1500 રૂપિયાનો પગાર એક જંગી રકમ હતી. આટલો ઊંચો પગાર એ વાતની ગેરંટી હતો કે અધિકારીઓ બ્રિટિશ રાજ પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર રહેશે. પણ આ સ્ટીલ ફ્રેમમાં ભારતીયો માટે કોઈ જગ્યા નહોતી. કોર્નવાલિસ જેવા ઘણા અંગ્રેજ અધિકારીઓ એવું માનતા હતા કે ભારતીયો ભરોસાપાત્ર નથી અને ભ્રષ્ટ છે. આ જ જાતિવાદી માનસિકતાને કારણે સિવિલ સર્વિસ હોય, સેના હોય કે પોલીસ, બધાના ઊંચા પદ ફક્ત અંગ્રેજો માટે જ અનામત રાખવામાં આવતા હતા. હવે વાત કરીએ બીજા સ્તંભની, લશ્કરની. અને અહીંયા એક ચોંકાવનારી વાત સામે આવે છે. આ ચાર્ટ જુઓ. 1857માં કંપનીની સેનામાં 85%થી પણ વધારે સૈનિકો ભારતીય હતા. આનો સીધો મતલબ એ છે કે બ્રિટિશ સામ્રાજ્ય ભારતીય સૈનિકોના જ ખભા પર ટકેલું હતું. તો પછી સવાલ એ જ ઊભો થાય છે કે જો फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.